મણિપુરથી સમાચાર, જ્યાં 3 દિવસથી ભારે વરસાદ બાદ રાજ્યમાં પૂરની પરિસ્થિતિનું થઈ ગયું છે નિર્માણ। ઇમ્ફાલ શહેર જાણે કે બેટમાં તબદીલ થઈ ગયું હોય તેવી તસવીરો સામે આવી રહી છે। અહીં રસ્તાઓ જળબંબાકાર છે, ઘરોની અંદર પણ ફરી વળ્યા છે પાણી। આ આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ચોતરફ બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને આ પરિસ્થિતિને કારણે ભારતીય સેના એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા। ભયાવહ પૂરને પગલે રાજ્યમાં કટોકટી જાહેર કરાય છે। લોકોને સતર્ક રહેવા અને તંત્રના નિર્દેશોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી। તો ભારે વરસાદ બાદ પૂર્વોત્તર રાજ્યમાં જળ પ્રલય જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ખૂબ જ આ ચિંતાજનક તસવીર આપ જોઈ રહ્યા છો। આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જાણે આ આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે। મણિપુરમાંથી આ તસવીરો જે સામે આવી છે, જ્યાં ખાસ કરીને અહીંની રાજધાની ઇમ્ફાલ બેટમાં તબદીલ થઈ ગયું છે। ચારે તરફ બસ પાણી જ પાણી જોવા પડી રહ્યું છે। સતત 3 દિવસથી વરસાદને પગલે ઇમ્ફાલ ઈસ્ટમાં પૂરના પાણી ફરી વળ્યા। અને હવે ઇમ્ફાલના રસ્તાઓ આપને બતાવીએ કે જ્યાં જાણે કે નદીઓ વહી રહી હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે। ઇમ્ફાલના હિંગાગ, ગોવિંદજી મંદિર, કોનુંગ મામાંગ અને ખુરાઈ જેવા વિસ્તારો પણ જળમગ્ન છે, જેને લીધે લોકોને આવવા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મણિપુરના અનેક ગામ ભારે વરસાદની ઝપેટમાં છે અને 800થી વધુ મકાનો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। જે રસ્તાઓ પર એક સમયે વાહનો દોડતા હતા ત્યાં સ્થિતિ એ હદે વણસી છે કે લાઈફબોટ ઉતારવી પડી રહી છે। ભારતીય સેના, અસમ રાઇફલ્સ અને એનડીઆરએફ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ ભારે વરસાદને પગલે સરકારી કાર્યાલયો અને હોસ્પિટલોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે દર્દીઓનું પણ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। અહીંની ઇરીલ નદીનું જળસ્તર વધતા સ્થિતિ વણસે તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે નવા આદેશ સુધી શાળાઓમાં ગરમીની રજા વધારી દેવાય અને લોકોને સલામત સ્થળે જ રહેવા નિર્દેશ કરાયા છે। તો આ દ્રશ્યો આપ જુઓ, અહીં લોકોને કઈ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે આ તસવીરોમાંથી સ્પષ્ટ થઈ રહ્યું છે। રસ્તાઓ વચાડે જાણે કે નદીઓ વહી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સેના અને એનડીઆરએફની ટીમ સતત લોકોની પડખે ઊભી છે, લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, કારણ કે આ પરિસ્થિતિની અંદર લોકોના રહેવાની તો તકલીફ છે જ, પણ ખાવા અને પીવાની વ્યવસ્થાઓ થઈ શકે તેને પ્રાથમિકતા અપાઈ રહી છે। લોકોને પીવાનું પાણી અને ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે। જે લોકો નીચાણવાળા વિસ્તારોની અંદર છે ત્યાંથી તેમને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજ્યમાં હાલ તો કટોકટી જાહેર કરી દેવી પડી છે, કારણ કે સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। લોકોને સતર્ક રહેવા માટે તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। સુરક્ષિત સ્થાનો પર ખસેડી જવા માટે પણ તેમને અપીલ કરાય છે। પૂર્વોત્તર રાજ્યોમાં આ જળ પ્રલયની પરિસ્થિતિને લઈને શેલ્ટર હોમની અંદર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા જમવા ખાવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ ઉપરાંત અનેક ગામ અને વિસ્તારો જળમગ્ન પરિસ્થિતિની અંદર છે। આ બે તસવીરો આપ જોઈ રહ્યા છો। એક તરફ આ આકાશી દ્રશ્યોમાં આ આખો વિસ્તાર જળમગ્ન થયો હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિની અંદર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાય છે અને તેમને શેલ્ટર હોમની અંદર રખાયા છે કે જ્યાં તેમના બાળકોની અને તમામની રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી તેમને અહીં જ આશરો આપવામાં આવ્યો છે। હવે આ રસ્તાના દ્રશ્યો જુઓ, રસ્તા વચાડે નદી વહી રહી હોય તેવી આ તસવીરો આપ જોઈ રહ્યા છો અને એનડીઆરએફ અને સેનાના જવાનો સતત ત્યાં પહોંચીને લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડી રહ્યા છે। આ વિસ્તારો પર અત્યારે નદીઓ વહી રહી હોય અને તેજ પ્રવાહથી પૂરના પાણી ધસી આવ્યા હોય તેવી આ તસવીરો સતત સામે આવી રહી છે। મણિપુરમાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। અહીં કમર સમાણા પાણી છે। ન માત્ર મનુષ્યો પરંતુ પશુઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવી ચૂક્યો છે। ઇમ્ફાલ તો સમગ્રતયા બેટમાં તબદીલ થઈ ચૂક્યું છે અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી લોકોને આ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે। અનેક બુઝુર્ગ લોકો અને મહિલાઓને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવી રહ્યા છે, કારણ કે ધીરે ધીરે કરતાં પાણી વધી ગયા અને લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા, જેને કારણે હાલ તેમના રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે।